ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ ન્યૂ દિલ્હી દ્વારા કેરળના ત્રિવેન્દ્રમમાં આવેલ નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક ઇવેન્ટમાં ગુજરાતના બધીર ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પર્ધામાં દેશના 20 રાજ્યના લગભગ 600 જેટલા બધીર ખેલાડીઓ જોડાયા હતા. તેમાં ગુજરાત રાજ્યના કુલ 23 બધીર ખેલાડીઓએ ભાગ લઈ કુલ 8 મેડલ જીત્યા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં M.K. વ્યાસ અને Y.R. સંડેસરા બહેરામુંગા શાળા પાટણમાંથી 6 ખેલાડીઓએ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને કોચ એવા ગેમરભાઈ દેસાઈ અને ટીમ મેનેજર વર્ષાબેન જોશીના નેજા હેઠળ એથ્લેટિક ઇવેન્ટમાં વય જૂથ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ભાગ લઈ કૃષ્ણુજી ઠાકોરે ગોલ્ડ, કરિશ્મા વાઘરીને 1 સિલ્વર 1 બ્રોન્ઝ, મારિયા ઘાંચીને બ્રોન્ઝ, કોમલ ડોસાણીને બ્રોન્ઝ અને જિગ્નેશ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ સાથે 1 ગોલ્ડ 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 6 મેડલ મેળવી શાળાની રાષ્ટ્રીય કક્ષાની નામના અપાવી ગુજરાત રાજ્ય તેમજ પાટણનું ગૌરવ વધાર્યું છે. બધીર ચેમ્પિયનશિપમાં ગુજરાતને મળેલ 8 મેડલમાંથી 6 મેડલ પાટણને અપાવ્યા છે. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડ શાળાના આચાર્ય ગેમરભાઈ દેસાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરે તે ધ્યેય તેમને પૂર્ણ કરી અગાઉના 4 વર્ષના નેશનલ કક્ષાએ 6 અને ચાલુ વર્ષે 6 મળીને શાળાને ત્યાર સુધીમાં કુલ 12 રાષ્ટ્રીય કક્ષાએ મેડલ બધીર બાળકોને અપાવીને ધ્યેય પૂર્ણ કરી બતાવ્યું છે. આ પ્રસંગે શાળાના મુંબઈથી ટ્રસ્ટી શ્રી નિરંજનભાઈ વ્યાસ, અલ્કેશભાઈ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, સહમંત્રી કુસુમબેન ચંદા રાણા, વહીવટી અધિકારી ઉષાબેન બુશ તેમજ શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ તથા કોચને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.